મિત્રો નમસ્કાર। મારી પોસ્ટમાં ઘણા મિત્રો એક જ કમેન્ટ કરે છે, મ્યુચ્યુઅલ ફંડ કર્યું હોત તો વધારે સારું હોત। તો આજે તમારી આ ગેરસમજને દૂર કરીએ। સૌથી પહેલાં એક વાત યાદ રાખજો મિત્રો કે મ્યુચ્યુઅલ ફંડ અને લાઈફ ઇન્સ્યોરન્સ એક જ વસ્તુ નથી। મ્યુચ્યુઅલ ફંડનો હેતુ સંપત્તિ બનાવવાનો છે, લાઈફ ઇન્સ્યોરન્સનો હેતુ તમારા પરિવારને આર્થિક સુરક્ષા આપવાનો છે। ધારો કે તમે 5,000 રૂપિયા દર મહિને મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરો છો અને કમાનાર વ્યક્તિ સાથે કોઈ દુર્ઘટના બની જાય તો મ્યુચ્યુઅલ ફંડની અંદર ભેગું થયેલું ફંડ મળશે। જ્યારે જો તેમને દ્વારા યોગ્ય લાઈફ ઇન્સ્યોરન્સની પસંદગી કરવામાં આવી હોત તો તેમના પરિવારને લાખો કે કરોડો રૂપિયાનું આર્થિક રક્ષણ પ્રાપ્ત થયું હોત। એટલે મિત્રો અહીં પ્રશ્ન એ નથી કે લાઈફ ઇન્સ્યોરન્સ કરવું કે મ્યુચ્યુઅલ ફંડ કરવું। મિત્રો અહીં પ્રશ્ન એ છે કે બંને જરૂરી છે। મ્યુચ્યુઅલ ફંડ જે છે એ સંપત્તિ બનાવવા માટે છે અને લાઈફ ઇન્સ્યોરન્સ જે છે એ તમારા પરિવારને આર્થિક રક્ષણ પૂરું પાડવા માટે છે। મિત્રો તમારી કમાણી માટે મ્યુચ્યુઅલ ફંડ જરૂરી છે અને તમારી ગેરહાજરીમાં તમારા પરિવાર માટે આર્થિક સુરક્ષા માટે લાઈફ ઇન્સ્યોરન્સ જરૂરી છે। તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂરથી જણાવજો। આવી સરળ ભાષાની અંદર ફાઇનાન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સની માહિતી માટે મને ફોલો કરવાનું ચૂકતા નહીં। આભાર।